નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અંબાજી નજીક જીઆઈડીસી પાસે સર્જાયેલા ગમખાર માર્ગ અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે બાઇક પર સવાર અન્ય એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. ડમ્પરે બાઇકને જોરદાર ટક્કર મારતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ અંબાજી જીઆઈડીસીથી રેલવે સ્ટેશન તરફ જઈ રહેલા ડમ્પરે મોટરસાયકલને અડફેટે લીધી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ડમ્પરનું ટાયર બાઇક ચાલકના શરીર પર ફરી વળ્યું હતું. ગંભીર ઇજાઓના કારણે બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બાઇક પર 2 લોકો સવાર હતા, જેમાં પાછળ બેઠેલી વ્યક્તિને નાની મોટી ઇજાઓ પહોંચતા સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. બાદમાં ઇજાગ્રસ્તને સારવાર માટે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતની જાણ થતાં જ અંબાજી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ફરાર ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની તપાસ શરૂ કરી છે.